વેરાવળમાં છકડો રિક્ષા પલટી મારી જવાની ઘટના જોવા મળી છે, જેના ચોંકાવનારા સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે। અહીં જુઓ કે એક સાંકડા રસ્તામાં આ છકડો રિક્ષા પૂરપાટ ઝડપે આવે છે અને રસ્તામાં આવેલ ઓટલા સાથે ટકરાતા પલટી ખાઈ જાય છે। વાયરલ વિડીયો વેરાવળના ખારવાવાડનો હોવાનું અનુમાન છે। બનાવમાં રિક્ષા ચાલક ઇજાગ્રસ્ત રહેણાંક વિસ્તારની શેરીમાં પૂરપાટ ઝડપે છકડો રિક્ષા ચલાવતા પલટી મારી જતા રસ્તા પરથી પસાર થઈ રહેલી વિદ્યાર્થીનીઓ પૈકી એકને ઈજા પહોંચી છે। ઘટનામાં છકડો રિક્ષામાં મોટા પાયે નુકસાન સર્જાયું છે। પીએસઆઈનો પિત્તો ગયો અને યુવકને ડીબી નાખ્યો। રાજકોટના રૈયા ચોકડીનો વિડીયો વાયરલ। ટ્રાફિકથી સતત ધમધમતી રહેતી રૈયા ચોકડી પાસે નવા વર્ષના અંતિમ દિવસે કડક ચેકિંગ કરાયું। ગાંધીગ્રામ પોલીસ દ્વારા વાહન ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, ત્યારે એક કાર ચાલકે સિગ્નલ તોડ્યું હોવાથી તેને પોલીસ દ્વારા ઉભો રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઈ મેમો કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી હતી। આ દરમિયાન કાર ચાલક અને ફરજ પર હાજર પીએસઆઈ રોહડિયા વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી। સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે વાહન ચાલકે ચેકિંગ કરી રહેલા સ્ટાફને બીભત્સ શબ્દો બોલતા પીએસઆઈ ઉશ્કેરાયા હતા અને યુવક પર વરસી પડ્યા હતા। આ ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વાયરલ થઈ રહેલા વિડીયોમાં સ્પષ્ટપણે સંભળાઈ રહ્યું છે કે યુવક પીએસઆઈને બીભત્સ શબ્દો બોલી રહ્યો છે। પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। નર્મદામાં જોવા જેવી થઈ પોલીસની હાજરીમાં સાધ્વીએ લાફો ઝીકી દીધો। સાધ્વીએ સંયમતા ગુમાવી અને તનેશ્વર મંદિરનો 25 વર્ષથી ચાલતો વિવાદ પુનઃ વકર્યો। વિવાદ હવે વધુ ઉગ્ર બન્યો અને મહિલા સાધ્વી તેમજ સાધુ બાખડી પડ્યા। નર્મદામાં જમીન વિવાદને લઈને સાધ્વીએ સાધુને પોલીસની હાજરીમાં લાફો ઝીકી દીધો। નર્મદા કિનારે આવેલ ધનેશ્વર આશ્રમનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો। દાંદોદ તાલુકાના ધનેશ્વર મંદિરની પ્રોપર્ટી મુદ્દે સાધુઓ વચ્ચે વિવાદ થયો। મહત્વનું છે કે આ વિવાદ છેલ્લા 25 વર્ષથી ચાલે છે। સાધ્વીએ સાધુ સદાનંદ મહારાજ સામે ફરિયાદ કરી પોલીસ બોલાવી હતી। ત્યારબાદ અખિલ ભારતીય સંત સમિતિના જિલ્લા મહામંત્રી સદાનંદ મહારાજને પોલીસની હાજરીમાં મહિલા સાધુ ભગવતદાસ ઉર્ફે ભૌમિકા સાધ્વીએ તમાચો માર્યો। વિખવાદ વધતા બંને સાધુઓએ રાજપીપળા ટાઉન પોલીસ પાસે પોલીસ પ્રોટેક્શન માંગ્યો। ત્યારે સાધ્વીને થપ્પડ મારવા મુદ્દે સદાનંદ મહારાજે કહ્યું કે આ સાધ્વીએ મારી પર અનેકવાર આવો હુમલો કર્યો છે। સદાનંદ મહારાજે ચીમકી ઉચ્ચારી કે મને ન્યાય નહીં મળે તો હું આત્મવિલોપન કરીશ। અમરેલી લેટરકાંડમાં કોંગ્રેસ નેતાની એન્ટ્રીથી રાજકારણ ગરમાયું। પ્રતાપ દુધાત સહિતના કોંગ્રેસ નેતાઓ મેદાનમાં ઉતર્યા। અમરેલી ભાજપ ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ ફરતા થયેલા એક લેટર મુદ્દે રાજનીતિ ગરમાઈ। આરોપ લાગી રહ્યો છે કે આ લેટર વાયરલ કરવાના આરોપમાં પોલીસે અપરિણિત પાટીદાર દીકરીનું જાહેરમાં સરઘસ કાઢ્યું। આ મુદ્દે હવે અમરેલી કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાત સહિતના કોંગ્રેસ નેતાઓ મેદાનમાં ઉતર્યા। દુધાત, લલિત કગથરા સહિતના નેતાઓના દાવા પ્રમાણે આ દીકરી મુખ્ય આરોપીને ત્યાં ટાઈપિસ્ટ તરીકે કામ કરે છે। તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાના લેટર પેડ પર વાયરલ થયેલા લેટર મામલે દીકરીની કોઈ જ ભૂમિકા ન હોવા છતાં તેનું આરોપી તરીકે સરઘસ કાઢવામાં આવ્યું, જે અયોગ્ય છે। થોડા દિવસ પહેલા અમરેલી વિધાનસભા નાયબ દંડકને બદનામ કરવા મામલે 4 આરોપીની ધરપકડ કરાઈ હતી, જેમાં એક યુવતીનો પણ સમાવેશ થાય છે। આરોપી યુવતીના જામીન રદ થતા હાલ તેને જેલ હવાલે કરાઈ છે। મહત્વનું છે કે કિશોર કાનપરિયાના લેટર હેડ પર વાયરલ કરાયેલા પત્રમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા હતા। આ મુદ્દે તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાએ પોતાના લેટર પેડનો દુરુપયોગ થયાની ફરિયાદ નોંધાવી હતી। ગણતરીના કલાકોમાં પોલીસે સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો હતો। કેટલાક વિસ્તારોમાં તોફાની તત્વોએ આતંક મચાવ્યો। વડોદરામાં વેપારી પર હુમલો થયો। વડોદરા શહેરમાં ફરી તોફાની તત્વોનો આતંક જોવા મળ્યો। માંજલપુરમાં શાકભાજીના વેપારી પર હુમલો કરવામાં આવ્યો। લાકડી, તીક્ષ્ણ હથિયાર વડે જાહેરમાં મારામારી કરતા લોકોમાં ફફડાટ ફેલાયો। શાકભાજીની ખરીદીને લઈને બોલાચાલી બાદ મારામારીની ઘટના બની। શાકભાજીના વેપારીને માથા તેમજ હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી। આ ઘટના અંગે માંજલપુર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી, જેમાં માંજલપુર પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓ ફરાર છે। આ તરફ સુરતના વરાછા વિસ્તારમાં બબાલ થઈ। શાક માર્કેટમાં વેપારી અને પોલીસ કર્મીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા। દબાણ ખાતાની ટીમ લારી લઈ જતા બબાલ થઈ હતી। શાકભાજી વિક્રેતા અને દબાણ ખાતાની ટીમ વચ્ચે બબાલ થઈ। પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો। વાત કરીએ મોરબીની, તો અહીં 4 શખ્સોએ વેપારી પર હુમલો કરી દીધો। મગફળીનો પાક ચાખવા ન આપવા જેવી નજીવી બાબત હુમલા કરી અને તેના પર હુમલો કર્યા બાદ તોડફોડ કરવામાં આવી। 4 શખ્સોએ વેપારીના ઘરમાં તોડફોડ કરી। એટલું જ નહીં, વેપારીને ધોકા, પાઇપ વડે માર મારતા 4 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। અમદાવાદની નાલંદા સ્કૂલ ફરી વિવાદમાં। ફોર્મ ઘરે રહી જતા શિક્ષકે ઢોરમાર માર્યો। ઘાટલોડિયાની નાલંદા સ્કૂલમાં હંગામો થયો। આભા કાર્ડનું ફોર્મ ઘરે રહી જતા શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોવાની ઘટના બની છે।
શિક્ષકે માર મારતા વિદ્યાર્થીને ગળાના ભાગે ગંભીર ઇજાઓ થઈ છે. આ સાથે જ પરિવારે શિક્ષકને સસ્પેન્ડ કરવાની માંગ ઉઠાવી છે. નાલંદા સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો. 9મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી આભા કાર્ડનું ફોર્મ ઘરે રહી જતા શિક્ષકે ઢોર માર માર્યો હતો. આ અંગે વાલીએ આક્ષેપ કર્યો કે અગાઉ પણ વિદ્યાર્થીને રૂમમાં પૂરીને માર મારવામાં આવ્યો હતો. આ સાથે જ પરિવારે શિક્ષકને સસ્પેન્ડ કરવાની માંગ ઉઠાવી છે. નાલંદા વિદ્યાલયમાં વિદ્યાર્થીને માર મારવાની માહિતી મળતા ડીઈઓએ તપાસના આદેશ આપ્યા છે. એઈઆઈ શાળા ઉપર જઈને સ્થળ તપાસ કરવા જણાવ્યું છે. આ ઉપરાંત વાલીઓના નિવેદન લઈને એઈઆઈ યોગ્ય તપાસ હાથ ધરશે. શાળાના સીસીટીવીના આધારે સ્થળ તપાસ કરીને રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. શિક્ષકનું પણ નિવેદન લઈને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા રાજ્યમાં 5 દિવસ ઠંડી રહેશે. હવામાન વિભાગે કરી આગાહી. રાજ્યમાં કેટલાય દિવસોથી પવનો ફૂંકાતા ઠંડી યથાવત રહી છે. આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે હજી પણ આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. સાથે જ વાતાવરણ સૂકું રહેવાની આગાહી છે. ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે અને જેના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદમાં 15.4 ડિગ્રી, ગાંધીનગરમાં 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે નલિયામાં સૌથી ઓછું 6.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. मौसम ड्राई रहेगा और जो लघुत्तम तापमान में ज़्यादातर परिवर्तन नहीं होने का पूर्वानुमान दिया गया है. और इसमें जो पवन का दिशा था उत्तर पूर्व से पूर्व था और जो तापमान लघुत्तम तापमान अहमदाबाद में रिकॉर्ड हुआ है 15.4 डिग्री सेंटीग्रेड और गुजरात का जो लोएस्ट तापमान रिकॉर्ड हुआ है नलिया में है वो 6.4 डिग्री. બોટાદની એક શાળા વિવાદના વંટોળમાં કોપી કેસનો પણ આક્ષેપ મુકાયો. બોટાદ શહેરની ખોડિયારનગર વિસ્તારની પ્રાથમિક શાળા